નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 5 અને 6 એપ્રિલના રાશિ ભવિષ્યફળ પર. મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ થોડો દિવસને સાવચેતીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે. આજના દિવસે જો તમે વ્હીકલ ચલાવતા હોય તો તમારે ખાસ વ્હીકલ ચલાવવાની અંદર સાવચેતી રાખવી જોઈએ. આ સિવાય છેલ્લા ઘણા સમયથી તમારે કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય પરંતુ આળસના કારણે તમે ટ્રીટમેન્ટ કરવાથી બચતા હો કે તાકે ટાળતા હો તો તમારે ખાસ ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ અને ટ્રીટમેન્ટ શરૂ કરાવી દેવી જોઈએ. આ સિવાય આજના દિવસે તમારે વાણી પર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. અન્યથા સાસરી પક્ષ સાથેના તમારો જે સંબંધો છે તે ખટાશ ભર્યા બની શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આજના દિવસે ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ જો તમે કોઈ નવું પ્લાનિંગ કરવા માંગતા હો બિઝનેસનું કે કોઈ નવું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવા માંગતા હો તો આજના દિવસે તે અંગેના આઈડિયા તમને લાઈફ પાર્ટનર દ્વારા ખૂબ જ સારા આપવામાં આવી શકે છે. જે જાતકો કોઈ જોબમાં સ્વિચ ઓવર કરવા માંગે છે તેમને તે અંગેના આઈડિયા તેમના લાઈફ પાર્ટનર દ્વારા મળી શકે છે. આ સિવાય રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. આ સિવાય જે લોકો નાનું મોટું કોઈક રોકાણ કર્યું છે અગાઉ તેમાં પણ તમને ફાયદો થતો આજના દિવસે જોવા મળી શકે છે. હવે વાત કરીએ મિથુન રાશિ. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચેલેન્જિંગ રહેશે. ગભરાવાની જરૂરિયાત નથી, પરંતુ ખાસ તમારે તમારી લાઈફસ્ટાઈલ ઉપર કામ કરવું પડશે, હેલ્થનું ધ્યાન રાખવું પડશે અને સૂવા અને ઉઠવાનું જે તમારું શેડ્યુલ છે તેને એક સમયબદ્ધ કરવું પડશે. આ સિવાય તમારે જો કોઈ કોર્ટના કેસ ચાલતા હશે તો બની શકે છે કે આગામી દિવસોમાં તેના માટે તમારે કોર્ટમાં મુદત ભરવાનું થાય તેવી શક્યતા છે. આ સિવાય જો તમે લોન લેવાનું કોઈ કામ હાથમાં લીધું હશે તો તેમાં પણ બની શકે છે કે ક્યાંક વિલંબ આવે. રોકાણની વાત કરીએ તો રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન તમારે બચવું જોઈએ. હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકોને જે જાતકો ખાસ લિવ ઇન રિલેશનશિપમાં હશે અથવા તો પ્રેમી પ્રેમિકા હશે તેમને પણ એકબીજાનો સપોર્ટ સારામાં સારો આ બંને દિવસો દરમિયાન મળતો જોવા મળી શકે છે. બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને તમારા સંતાન સંબંધિત પણ કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય તમે કોઈ નવી સ્કિલ પણ શીખો તેવી પણ એક શક્યતા જણાઈ રહી છે. જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો થતો જોવા મળશે. આ સિવાય તમે આ બંને દિવસો દરમિયાન બુક્સનું વાંચન કરતા પણ જોવા મળી શકો છો. હવે વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો આ જાતકોને ખાસ જમીન કે મકાન સંબંધિત કોઈ ડીલ છેલ્લા ઘણા સમયથી જો અટકેલી હશે તો તેમાં બની શકે છે કે તમને સારી એવી ઇન્ક્વાયરી આવે અને તમારે ફાઇનલ કોલ પણ લેવો પડે તેવી પણ શક્યતા છે. ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે આ ડીલ અંગે આગળ વધતા પહેલાં સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ, જેથી કરીને તમને ફાયદો થવાની શક્યતા વધી જાય. આ સિવાય જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવે તેવી શક્યતા છે. કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખૂબ જ દોડા ધક્કા થાય, ખાસ કરીને ડોક્યુમેન્ટ સંબંધિત કામમાં એવું બની શકે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવી પણ એક શક્યતા છે
કે તમે તમારા ઘરથી દૂર રહેતા તમારા ભાઈ બહેન અથવા તો જૂના પાડોશીઓ સાથે પણ તમારી મિલન મુલાકાત થાય અને તેના કારણે પણ તમારું મન પ્રફુલ્લિત રહે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકોને દિવસની શરૂઆતથી જ એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ થશે. જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ દિવસની શરૂઆતથી જ સારી એવી ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે. અગાઉ કોઈ પ્રસંગોને લઈને અથવા તો કોઈ બનાવને લઈને જો તમારા ફેમિલી સાથે સંબંધ કપાઈ ગયો હોય અથવા તો કોઈ વ્યક્તિ સાથે સંબંધ કપાઈ ગયો હોય તો આ સંબંધમાં ફરીથી જોડાણ થાય અને ફરીથી તમે એકબીજા સાથે બોલતા થાવ તેવી પણ એક શક્યતા જણાઈ રહી છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી પણ એક શક્યતા છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો આ બંને દિવસો દરમિયાન સંપૂર્ણપણે પોતાનામાં રહેશે. તમે આ બંને દિવસો દરમિયાન તમારા ભૂતકાળના કયા પ્લાનિંગ હજી પૂર્ણ કરવાના બાકી છે અને ભવિષ્યમાં જે પણ પ્લાનિંગ થાય તેને કઈ રીતે બેટર બનાવી શકાય તે અંગે કામ કરતા જોવા મળી શકો છો. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો નફો કમાઈ આપે તેવી પણ એક શક્યતા જણાઈ રહી છે. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકોએ આ બંને દિવસોને ખાસ કાળજીપૂર્વક પસાર કરવાના છે. ગભરાવાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ બની શકે છે કે ક્યાંક દવાખાનામાં તમારા ખર્ચ થાય પૈસા એવી એક શક્યતા છે. જે જાતકો ક્યાંક શોપિંગ માટે બહાર જાય તેમને પણ બજેટ કરતાં વધુ ખર્ચ થઈ જાય તેવી પણ એક શક્યતા દેખાઈ રહી છે. આ સિવાય જે જાતકોએ વિદેશ સંબંધિત કોઈ કામ પોતાનાથી અથવા તો કોઈ એજન્ટ પાસે કરવાની શરૂઆત કરી હશે તેમને અચાનક ફી વધારો થાય તેવી શક્યતા જણાઈ રહી છે અને તેના કારણે તમારું બજેટ ખોરવાતું પણ જોવા મળી શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણ કરવાથી બંને દિવસો દરમિયાન તમારે ખાસ બચવાની જરૂરિયાત છે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન મિત્રોથી સારામાં સારો લાભ થાય તેવી એક શક્યતા જણાઈ રહી છે. ખાસ કરીને જે જાતકોને નોકરી ધંધો નહીં હોય અથવા તો જોઈએ તેવો નોકરી ધંધો નહીં હોય તેમને મિત્રોના રેફરન્સથી નવું કોઈ કામ કે નવી કોઈ જોબ મળે તેવી શક્યતા જણાઈ રહી છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી પણ એક શક્યતા જણાઈ રહી છે. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને આજના દિવસે તમારા કાર્યની પ્રશંસા બોસ દ્વારા કરવામાં આવે તેવી પણ એક શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારા બોસ તમારા કામનું ઉદાહરણ બીજા કર્મચારીઓને આપીને સમજાવે કે તમારે પણ આ જ રીતે કામ કરવાની જરૂરિયાત છે. જે સહકર્મચારીઓ અગાઉ તમારી વિરુદ્ધ હતા અથવા તો તમને જોઈએ તેવો સપોર્ટ નહોતા કરતા તે તમામ કર્મચારીઓ હવે તમને સપોર્ટ કરતા જોવા મળી શકે છે. ઇન્ક્રીમેન્ટમાં પણ તમને સારો એવો ફાયદો થાય તેવી શક્યતા જણાઈ રહી છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈક ધાર્મિક સ્થળે મુસાફરી કરીને જવાનું થાય તેવી એક શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન તમને કોઈ ગુરુ કે વડીલ સમાન
વ્યક્તિનું માર્ગદર્શન મળવાને કારણે જીવનમાં એક નવા પ્રકારની ઉર્જાનો સંચાર થતો હોય તેવી લાગણીઓનો અનુભવ થાય. આ બંને દિવસો દરમિયાન જો ક્યાંક તમે નાણાકીય ભીડનો સામનો કરી રહ્યા હોય તો તેમાં પણ તમને રાહત તમારા પિતા તરફથી મળે તેવી પણ એક શક્યતા છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફળે તેવી પણ એક શક્યતા છે. હવે વાત કરીએ કઈ રાશિના જાતકો માટે રોકાણ બાબતે કેવું રહેશે તે અંગેની. તો ખાસ મેષ, કન્યા અને ધન આ ત્રણેય રાશિના જાતકોએ રોકાણ કરવાથી બચવું જોઈએ. જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન આ ત્રણેય જાતિના જાતકોને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. જ્યારે વૃષભ, સિંહ, તુલા, મકર અને કુંભ આ રાશિના જાતકો માટે રોકાણની વાત કરીએ તો દિવસ મધ્યમ રહેશે. ઓમ નમઃ શિવાય.